તે પહેલાં વ્યારાની અંદર આપણે કોમ્પ્યુટર વર્ગ જે છે એના માટે પ્રયત્ન કરતા હતા. ત્યારે રમેશભાઈ અને જયેશભાઈ જે વખતે વ્યારા આવેલા, દર વર્ષે તો આવે છે ભૂલકા ભવનના કાર્યક્રમમાં, એમને જ્યારે ડોનેશન આપેલું અને આ વર્ષે આપણે કોમ્પ્યુટરના અને બધા ક્લાસો ચાલુ કરી દીધા છે ભૂલકા ભવન માટે. ભૂલકા ભવનમાં છોકરાઓ કોમ્પ્યુટર એટલે કુસુમ ગેસ ભૂલકા ભવન જે આપણું ભૂલકા ભવન છે એની અંદર આપણે ક્લાસ ચાલુ કરી દીધા છે. બીજી દરેક સ્કૂલમાં આપણા ક્લાસ પર કોમ્પ્યુટરના બધું ચાલે જ છે. સાથે સાથે એન્જિનિયરિંગ કોલેજનું કાર્યવાહી પણ ચાલુ છે અને લગભગ 30 કરોડના ખર્ચે એન્જિનિયરિંગ કોલેજ આપણે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ બનાવવા જઈ રહ્યા છે. અને તેમાં 10 કરોડ સરકાર આપશે, 10 કરોડ અણુમથક આપશે અને 10 કરોડ આપણે ડોનેશનથી ભેગા કરવાના છે. એવી રીતના આપણે આખો એ પ્રોજેક્ટ નક્કી કર્યો. ગામની અંદર આપણે અત્યારે વધારેમાં વધારે જે મોટી જરૂરિયાત હોય તો ડ્રેનેજ સિસ્ટમની જરૂરિયાત છે. એટલે મારા પ્રમુખ પદ દરમિયાન લગભગ 43 કરોડ સરકારમાંથી આપણે લઈ આવ્યા છે અને 43 કરોડના ખર્ચે આપણે જે ડ્રેનેજ લાઇન છે તે કમ્પ્લીટ કરવાની છે. અને સાથે સાથે આપણે વર્ષોથી જે જૂની પાણીની પાઇપલાઇન વાપરતા હતા, જેને કારણે અમુક વિસ્તારની અંદર પાણીની તકલીફ હોવાને કારણે આપણને મુશ્કેલી પડતી હતી, તે પાણીની પાઇપલાઇન લગભગ 25 કરોડના ખર્ચે આપણે નવી નાખવાના છે. પાણી આપણા ત્યાં વ્યારાની અંદર જે આવતું હતું એ નહેરમાંથી આવતું હતું, ઉકાઈ નહેરમાંથી, અને જેને કારણે નહેર બંધ હતી અને રિપેરિંગ કામ થતું ત્યારે એમાં મુશ્કેલી નથી. તેથી આપણે કાકરાપાર જે તાપી નદી છે, ડેમ છે, ત્યાંથી સીધું પાણી આપણા વ્યારાને મળે એવું એક 19 કરોડનો પ્રોજેક્ટ મૂકેલો હતો, એ પણ આપણો મંજૂર થઈ ગયો. લગભગ 53 કરોડ જેવો આપણો આ પ્રોજેક્ટ, એટલે લગભગ 1 અબજની પાસે એ રકમ આપણા વ્યારા ગામમાં આવશે. અને સાથે સાથે એની સાથે આ બધું જે ખોદકામ થશે અને રસ્તા જે છે એ પાસે રસ્તા થઈ જાય એના માટેની આપણે તમામ સગવડો, તમામ ગ્રાન્ટો પણ એમાંથી મેળવી લીધી છે. અત્યારે આપણે મેઇન રોડ રસ્તાઓ જે છે આપણા સ્ટેચ્યુથી જરાસબાગ હોસ્પિટલ સુધીના, એની સાઈડ પર બંધો બાજુ પેવર બ્લોક જડી દીધા છે. સુરતી બજાર, કાપડ બજાર એ બધા વિસ્તારમાં પેવર બ્લોક જડી દીધા છે. મુસ્લિમ વિસ્તાર એટલે કે માળીવાલનો વિસ્તાર છે તેમાં અમુક વિસ્તારમાં આપણે પેવર બ્લોક જડ્યા છે. એટલે આમ હવે રોનક આપણા ગામની ઘણી બદલાતી જાય છે. સાથે સાથે આપણું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો જે પ્રોજેક્ટ ચાલુ છે તે હજુ પણ વ્યવસ્થિત રીતે ચાલુ છે. અને ફક્ત એક જ આપણને મુશ્કેલી છે, એ મુશ્કેલી જે છે એ ફક્ત ગાર્બેજ કલેક્શન કરીએ છીએ પણ તેનું જે ડમ્પ જોઈએ, ડમ્પ કરવા માટેનું સગવડતા એ પૂરતી મળતી નથી. આમ વ્યારાનું જે આપણો પ્રોજેક્ટ છે એ સરસ રીતના વિકાસના પંથે, અને વ્યારા જે છે એ તાપી જિલ્લાનું હેડક્વાર્ટર બન્યું છે. અને એ હેડક્વાર્ટરની અંદર જે લગભગ 100 કરોડના ખર્ચે આખી કલેક્ટર ઓફિસ, ડીડીઓ ઓફિસ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, એનું બધું રિનોવેશન થઈ ગયું છે. અને નવી ઓફિસ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તેમાં અત્યારે ચાલુ પણ થઈ ગઈ છે. હવે વાત એ કરવાની કે